જો ભાઈ અહીંયા કને પોર્શે ઊભી છે પોર્શે, અને અહીંયા કને આવી ગાડી દેખાય એ બધી નોર્મલ આજે મર્સિડીઝ જાય, કેમ કે આ એરિયો છે અમીરોનો એરિયો, સમજ્યા? અહીંયા કને આવી જ ગાડી દેખાશે. આ જો ભાઈ ક્યાંય બેસવાની જગ્યા નથી, બધે માણસો છેક સુધી. તો જો રાતના કંઈક વાગેરા 1 અને અમારી સુવાની તૈયાર હતી, પણ ત્યાં સુધીમાં અમને બહારથી અવાજ આવવા માંડ્યો અને અમે જોયું તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ તો ઠીક, વીજળી પીટ થાય રહી બારે. તમને શાયદ દેખાશે નહીં, પણ તેમ છતાં અવાજથી તમે શાયદ ગેસ કરી શકો ભાઈ વરસાદ પડેરો. મોસમ અહીંયા બી ખરાબ થઈ ગયો ભાઈ, રસ્તા બી ભીના થવા લાગી ગયા. અવાજ આવેલો કે નહીં તમને? મતલબ કે જેની બીક હતી એ જ કચ્છમાં જે વરસાદ પડે ને પડે, પણ અહીંયા કને આવીને વરસવાનું ચાલુ કરી દીધું હોય. અને કાલથી હવે શાયદ ઠંડુ વધારે થઈ જશે. ઠીક છે, ખેર એ તો કાલ સવાર થશે ત્યારે ખબર પડશે. હાલ આપણે સૂઈ જઈએ. ઠીક છે. તો જો કાલના વ્લોગમાં જે તમને સંભળાતું હતું ને એ આ જ હતું, અને આજે એનું કંઈક તો ફંક્શન, મને એમ કે 26મી જાન્યુઆરીની પ્રેક્ટિસ હશે, પણ નથી. એનું કંઈક તો સ્કૂલનું ફંક્શન, સ્કૂલ બાજુમાં છે, પણ ખબર નહીં કેમ અહીંયાથી એને શરૂઆત કરી. ઠીક છે, આપણે જે શરૂઆત મોર્નિંગની થાય કેમ કે વાગે 11 જોયું તો આવડો અવાજ આવતો હતો, નીચે મંડ્યા પડે. મને એમ કે સ્કૂલનું ફંક્શન કે આ તો કંઈક નું ભાઈ કોઈ આવનાર તો આ તો નેતાનું સ્વાગત થતું હતું ને. અચ્છા મતલબ જે ચીફ ગેસ્ટ આવ્યા એનું વેલકમ કરવા માટે આ બધું વાગતું હતું. સવારથી 9 વાગ્યાથી કે 8 વાગ્યાથી કંઈક મંડ્યા હતા, બાપરે 7 વાગ્યાથી લાગ્યા હતા, 5 મિનિટમાં ખતમ. તો ફાઈને કહેવાનું એમ કે નીચે એક હોલ એ મોટો, એની અંદર ડાન્સ વાન્સ ને ફંક્શન ને જે બી હશે સ્કૂલમાં એ થશે. એટલે આ ચીફ ગેસ્ટનું ખાલી વેલકમ કરવા માટે આવું બધું રાખ્યું હતું. સો હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે સવારનો નાસ્તો થારો, નાસ્તામાં છે મેથીના પરાઠા ને આ મિક્સ અથાણું નાસ્તો કરી પછી તમને મળી. તો પછાણા કંઈક 3 વાગેરા અને થોડોક તડકો નીકળ્યો હોય. તો ગઈકાલે જોયું કે રાતના 12-1 વાગે વરસાદ પડતો હતો. મને એમ કે આજે આખો દિવસ એવો જ જવાનો હોય, પણ ના, સવારથી તડકો હોય અને મોસમ એકદમ મસ્ત થઈ ગયો હોય. હાલાકી વાદળ જે હતા એ ચાલ્યા ગયા. તો જો આ હોલની અંદર પ્રોગ્રામ હતો સવારથી, જે શાયદ હવે ખતમ થઈ ગયો હોય, શાંતિ થઈ ગઈ એટલા માટે. અને અમે લોકો જઈ રહ્યા છે, હું ને કેવલ જઈ રહ્યા છે મરીન ડ્રાઈવ ફરવા માટે, કેમ કે આજે શનિવારે અને કામથી છૂટી છે. અમે કહ્યું ચલો થોડોક આંટો મારતા આવી. જો અહીંયા કને રંગોળી બનાવેલી હતી અને બંને સાઈડ ઉપરથી જોયું ને આપણે મસ્ત. અને પાછું શું ખબર, આ શનિવારે એટલે આ એમ કહેરો કે 70 થી 80% જે બી ઓફિસના માણસો હશે ને છૂટી હશે, તો આપણે ટ્રેનમાં બી એટલી ટ્રાફિક નહીં નડે. જો ટ્રાફિક કાંઈ જ નથી, સ્ટેશન બી ખાલી, ના ટ્રેન જાય એ બી ઓલમોસ્ટ ખાલી છે, પણ આપણે આના પછીની પકડશું. અને આવી લોકલ ટ્રેનની સિસ્ટમ છે ને આપણામાં આવી કે નખત્રાણાથી ભુજ જવું હોય, ભુજથી ગાંધીધામ જવું હોય તો ઇઝી થઈ રહે. હવે એ દિવસો ક્યારે આવશે ખબર નહીં, પણ આપણે ઈચ્છી રહ્યા કે બહુ જલ્દી આવી જાય. આપણી જે ટ્રાવેલિંગનો જે ટાઈમ એ બહુ બધો બચી જાય. તો હાલો, આપણી ટ્રેન બી આવી ગઈ. આ જે સ્ટેશન આવ્યું આનું નામ છે કુર્લા. આપણો રસ્તો કંઈક 2-3 કલાકનો હોય, અને કુર્લા જે સ્ટેશન એ વચ્ચેનું સ્ટેશન. આપણે હજી અડધો રસ્તો કવર કર્યો, અડધો રસ્તો કવર કરવાનો બાકી. ચલો ફાઇનલી આપણે પહોંચી ગયા શ્રી છત્રપતિ મહારાજ ટર્મિનસ. અને અહીંયાથી આપણે થોડુંક ચાલીને જવું પડશે.
સ્ટેશનના બારે કેટલા માણસો અહીંયા કને. હા ભાઈ તો ભાઈ રીલ્સ બનાવે એવું લાગ્યું મને. ઉપર જ ચડી ગયો, બધા માણસો ફોટો પડાવે. તો જો સ્ટેશનથી કંઈક 1.7 કિલોમીટર જ દૂર છે. અમે લોકો પગે જઈ રહ્યા, ટેક્સી કે એવું કાંઈ લેતા નથી. તો જો અહીંયા કને દિવાલની અંદર પેઇન્ટિંગ ચાલુ છે, સોરી દિવાલ ઉપર એ સ્પોર્ટ્સ છે બધું. જો અહીંયા કને વોલીબોલ કે કંઈક રમેરા, અહીંયા કને કેરમ રમાય છે ને, આમાં ફૂટબોલ એ આગળ. મારા ભાઈનું કહેવાનું અમે કે અંદર જીમ ખાના એટલા માટે બધા સ્પોર્ટ્સના જ અહીંયા પિક્ચર લાગેલા છે. જો આ એક કોલેજ છે, આમ તો આ જૂના જમાનાની બિલ્ડિંગ છે, પણ એની અંદર આ કોલેજ બનાવેલી. શાયદ કોલેજ બી જૂની હશે, ઘણું ટાઈમ થઈ ગયો હશે. અને આ હે સબવે. આ ક્યાં જાય રસ્તો હે અહીંયાથી ખબર બી નથી ભાઈ. મુંબઈમાં રહેલા તો બી ખબર નથી. આદ ક્રાંતિવીર વાસુદેવ બલવંત ફડકે ચોક. અચ્છા, આપણે આમાં જવું હોય કે બહારથી? બહારથી, આમાં નથી જવું. આ રસ્તો ઉમાંથી કરીને અહીંયા નીકળે રહો બસ. રોડના અંદર મતલબ ચોરસ્તાના તમે ઉપરથી ના હાલવું પડે, નીચેથી તમે અહીંયા નીકળી શકો ત્યારે. અને અમને એમ લાગ્યું કે આ રસ્તો ક્યાંક બીજે જતો હશે, પણ એ ખાલી ચોરસ્તો ક્રોસ કરવા માટે જ છે. આપણે સ્કાય વોક લેવો પડશે અહીંયાથી બીજી સાઈડ જવા માટે. અહીંયા જે સ્ટેડિયમ દેખાડો ને, જો લાઇટ દેખાડી તમને, આ છે વાનખેડે સ્ટેડિયમ, જે મુંબઈનું એક ફેમસ સ્ટેડિયમ છે. તો લો જી, આપણે પહોંચી ગયા મરીન લાઇન, બસ સામે જ છે. હવે અહીંયાથી રોડ એન્ડ થશે. જો ભાઈ અહીંયા કને પોર્શે ઊભી છે, પોર્શે. અને અહીંયા કને આવી ગાડી દેખાય એ બધી નોર્મલ. આજે મર્સિડીઝ જાય, હજુ એક મર્સિડીઝ આવે, કેમ કે આ એરિયો છે અમીરોનો એરિયો, સમજ્યા? અહીંયા કને આવી જ ગાડી દેખાશે. તો જો ટ્રેનમાં એટલી ભીડ નથી, પણ અહીંયા કને બધે માણસો જ છે. આ જો ભાઈ ક્યાંય બેસવાની જગ્યા નથી, બધે માણસો છેક સુધી. બાકી આ લોકોનું સારું હોય કે એને જે બાલ્કનીનો વ્યૂ આવતો હશે, કેટલો કમાલનો આવતો હશે નહીં? હાલ કંઈ સનસેટ બી બહુ મસ્ત થવાનો હોય, પણ આપણે બેસવા માટે જગ્યા શોધવી પડશે. જો કેટલો ખૂબસૂરત સમુદ્ર છે, સનસેટ થવાનો અને નજારો જોવો અહીંયાથી, વાહ બંને સાઈડ. અને આ જે પથ્થર રાખેલા એને એટલા માટે કેમ કે પાણી એને ધોવાણ ના કરે આ રસ્તાનું, એટલા માટે આ પથ્થર રાખેલા છે, એ કંટ્રોલ કરે પાણીને. અને આ જે લાઈન દેખાડી મરીન લાઈન, એને ગોલ્ડન નેકલેસ કહેવાનું યા તો ક્વીન નેકલેસ કહેવાનું. કેમ કે રાતને જે લાઇટ લાગે ને તો ઉપરથી તમે જોવો ને તો તમને નેકલેસ જેવું દેખાય. નહીં, ક્વીન નેકલેસ છે કે ક્વીન નેકલેસ. અને આ જગ્યાએ તમે ગમે ત્યારે આવો ભાઈ, ઉનાળો હોય શિયાળો હોય, તમને ઠંડી હવા જ લાગે. એટલે ઉનાળામાં ગમે તેવી ગરમી કાન આવે શહેરમાં, પણ તમે અહીંયા આવીને બેસો ને એવી ઠંડી હવા આવે. અને આ લાઈન ઉપર મારો જૂનો અનુભવ છે, કેમ કે હું ને હર્ષદ અહીંયા કને બેઠા હતા જ્યારે મુંબઈમાં જોબ કરતો હતો. અને હર્ષદ બી મુંબઈમાં જોબ કરતો હતો. અમે ઘણીવાર આવીને અહીંયા બેઠા દીદી સન્ડેના દિવસે. અહીંયા જો પોલીસ બંદોબસ્ત બી ફૂલ છે, કેમ કે કોઈ બી માણસ અહીંયા કને જાય નહીં એટલા માટે. તો જરાક બી એવું લાગેલું ને તો એ ઊભા થઈને ચેક કરવા આવે. બહુ મસ્ત. બસ જારી ને મુંબઈ દર્શનની બસ છે, જે તમને એક ટિકિટના અંદર આખું મુંબઈના દર્શન કરાવે એક દિવસમાં જ. અને આજે સામે તમને બિલ્ડિંગ દેખાડી ને, જેના પર જો કાંઈક તો ચીન લાગેલું, એ બિલ્ડિંગ છે એર ઇન્ડિયાની. ને ઉપર એનો જે એ લોગો એ લગાડેલો હોય. જો ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો, અને સૂર્યાસ્ત અહીંયાથી જ થઈ ગયો, કેમ કે ફોગ જેવું વાતાવરણ ને એટલે એન્ડ ના થયો, અહીંયાથી જ ખતમ. અને અમે વિચારતા કે હવે ફરી પાછા ઘરે જાય, કેમ કે જવામાં અમને 1.5-2 કલાક લાગી જશે. આ જો કેટલા બધા માણસો એક સાથે રોડ ક્રોસ કરે. ભાઈ સવા લાઇટમાં કેટલું જબરદસ્ત દેખાડું, જોવો તો બિલ્ડિંગ્સ છે ને. તો જો સ્ટેશનથી મરીન ડ્રાઈવ પહોંચવામાં કંઈક 1.7 કિલોમીટર હતું, અને હવે રિટર્ન થાય તો 2 કિલોમીટર બતાવવાનો. તો અમે એટલું શાયદ મરીન ડ્રાઈવ ઉપર હાલી ગયા હશું. તો જો આ બિલ્ડિંગ કેટલી જૂની છે, અંદર ચાલુ હોય કે નહીં, લાઇટ તો લાગેલી પણ તેમ છતાં ખબર નહીં. આ ભાઈ મુંબઈની ડબલ ડેકર બસ, જેનું એક નવું રૂપ આવ્યું હોય ઇલેક્ટ્રિક. પહેલાંની જે ડબલ ડેકર બસ હતી એ નોર્મલ હતી, ડીઝલથી હાલતી હતી, અને હવે આ ઇલેક્ટ્રિક વર્ઝન કાઢ્યું હોય. હા જો ભાઈ સાહેબ, આ એક બેંક છે, અને બેંકનું નામ શું? આ બેંકનું નામ શું છે? ડોઈશા બેંક. કદી નામ સાંભળ્યું આવું, પણ જે બી હોય. અને બિલ્ડિંગ ભાઈ એક નંબર છે, લાઇટિંગ જો. ડોઈચે બેંક, ડોઈચે બેંક, વાહ. અને મને લાગેલું આની અંદર ખાતું ખોલાવવામાં કંઈક અલગ જ ડોક્યુમેન્ટ ખપતા હશે. તો ફાઇનલી આપણે સ્ટેશન પહોંચી ગયા. અહીંયાથી આપણી ટ્રેન પકડી
અને પહોંચી આપણા ઘરે. ટ્રેન અહીંયા કને લાગેલી છે. તો જો અહીંયાથી ફર્સ્ટ સ્ટેશન છે અને આપણે ઉતરવું સેકન્ડ લાસ્ટ સ્ટેશનમાં. વળી પાછું આપણે 1.5 કલાક કાઢવાનો હોય ટ્રેનમાં આરામથી. અને થાકી ખતરનાક વાળા ગયા અહીંયા. રાતે ઊંઘ બી મસ્ત આવી જશે. તો બી સીટ મળી અને સીટ નથી મળી. પછી થોડી વારમાં ખાલી થશે એક સ્ટેશન પછી તો બેસી જશે. ફાઇનલી આપણે સ્ટેશન પહોંચી ગયા અને રિટર્નમાં તો એમ લાગતું હતું કે ભાઈ ઊંઘ આવી જાય, કેમ કે 1 કલાક કાઢો ને એમાં આપણે થાકી ગયા હતા, ઘણું બધું હાલ્યા હતા. અરે ભાઈ સાહેબ સવારના રંગોળી કરી હતી મસ્ત. આપણે ક્યાં ત્યાં સુધી હતી અને હવે ધોવાઈ ગઈ બધી. तो अभी मस्त घर पे जाते हैं. भूख लगी है खतरनाक वाड़ी. नाश्ता करिए यहाँ पे. चलो अभी मस्त नाश्ता लगाओ हमारे लिए. भूख लगा है हमारे को खतरनाक वाला है. जो भी लाओ 2 लाना. तो जो आप मस्त एकदम फ्रेश થઈ ગયા આવીને નાસ્તામાં આપણે મમરા ચેવડો અને ગાંઠિયા છે સાથે આ જ્યુસ છે તો નાસ્તો કરી. A few moments later. તો જો હાલ વાગેરા 11:30 આપણે મસ્ત એવું જમી અને હવે આપણે સુવાની ગણતરી કરી રહ્યા અને આપણે વ્લોગને પણ આપણે એન્ડ કરવાનું વિચારી રહ્યા. તો ઠીક છે, આજનો વ્લોગ આપણે આટલો જ રાખશું. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર. આને જસ્ટ કંઈક યાદ આવ્યું હે પણ આની જ બાજુમાં એક શોપ હે. અહીંયા જો ભાઈ મેંગો જ્યુસ મળે. શિયાળામાં મેંગો ભાઈ કમાલ હે. આપણી કેસર ખાલી ઉનાળામાં થાય ને આ કેરી કેવી હશે કે જે 12 માસ મળે ભાઈ. શિયાળો હજુ તો હજુ કેરીએ વિચાર નહીં કર્યો આ વર્ષે મને થવું કે ના થવું, પણ અહીંયા કને તો ભાઈ જ્યુસ બને રહ્યો.